હવે દેશમાં મકર સંક્રાંતિનો પર્વ અલગ અલગ રીતે ઉજવાય છે. તો આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ ક્યારે છે એ આપણે જાણીશું. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હિન્દુ ધર્મમાં ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના પર્વનું વિશેષ મહત્વ રહેલું હોય છે. હવે આ દિવસે સ્નાન કરવું અથવા દાન પૂજન કરવાનો પણ મહિમા રહેલો હોય છે. તો આજે આપણે જાણીશું કે જાન્યુઆરી માસ જ્યારે શરૂ થઈ ગયો છે તો આ મહિનામાં કઈ તારીખે આ ઉત્તરાયણ પર્વ અથવા મકર સંક્રાંતિનો પર્વ ઉજવવામાં આવશે. તો મકર સંક્રાંતિ દર વર્ષે 14 અથવા 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. હવે દેશમાં મકર સંક્રાંતિનો પર્વ અલગ અલગ રીતે ઉજવાય છે. તો આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ ક્યારે છે એ આપણે જાણીશું. જ્યોતિષ અનુસાર આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. હવે આ દિવસે સ્નાન અને દાનનું અત્યંત મહત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તો મકર સંક્રાંતિ ઉપર દાનનું શુભ મુહૂર્ત સવારે 9:03 સાંજે 5:46 સુધીનું રહેશે. મકર સંક્રાંતિ પર મહાપુણ્ય કાળનું શુભ મુહૂર્ત સવારે 9:03 10:48 સુધી રહેશે. હવે આ દિવસે સ્નાનનું પણ ખૂબ મહત્વ રહેલું છે. મકર સંક્રાંતિ ઉપર સ્નાન માટે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:27 શરૂ થઈ 6:21 સુધી રહેશે. હવે મકર સંક્રાંતિ પર સ્નાન અને દાન માટેના અન્ય શુભ મુહૂર્ત વિશે પણ આપણે જાણી લઈએ. તો આ દિવસનું અભિજીત મુહૂર્ત વિશે વાત કરીએ તો એ છે બપોરે 12:09 થી 12:51 સુધી. વિજય મુહૂર્ત બપોરે 2:15 થી શરૂ થઈને 2:57 સુધી રહેશે. સંધિગાળ મુહૂર્તની વાત કરીએ તો તે છે 5:43 થી શરૂ થશે અને 6:10 સુધી રહેશે. સંધ્યાકાળની વાત કરીએ તો એ 5:46 થી શરૂ થઈ જઈ 7:07 સુધી રહેશે. અમૃતકાલ 7:55 સવારે શરૂ થઈ અને એ 9:29 સવારે જ રહેશે. મકર સંક્રાંતિ પર રાહુકાળનો સમય બપોરે 3:08 થી શરૂ થઈ જઈ 4:27 સુધી રહેશે. તો દર્શક મિત્રો, આ વર્ષે જાન્યુઆરી માસ 2025માં 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો પર્વ ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે દાન અને સ્નાન કરવાનું ખૂબ મહત્વ રહેલું છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.